વિદ્યાર્થી મિત્રો, હું અનિલ ભરવાડ 12મા ધોરણમાં વિષય એસપીસીસીના લેક્ચરની સિરીઝમાં આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ એક નવું ચેપ્ટર. એ પહેલા હું વાત કરવા જઈ રહ્યો છું, વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળો મિત્રો. વર્તમાનમાં પરિસ્થિતિ કંઈક વિકટ છે. એક તરફ કોરોના નામની મહામારી છે, તો બીજી તરફ ભારત અને ચીન વચ્ચે થયેલું ઘર્ષણ. તો ભારત અને ચીન વચ્ચે થયેલા ઘર્ષણના યુદ્ધમાં ભારતના જે 20 સૈનિકો જે માર્યા ગયા છે, એ દરેક સૈનિકને સત નમન છે. વિચાર કરો બેટા, ભારતનો એક સૈનિક ભારત દેશની કાજે પોતાનું માથું કપાવી નાખે છે, તો અને હું અને તમે ઘરમાં એટલા માટે જ સુરક્ષિત છીએ કારણ કે બોર્ડર ઉપર સૈનિક સહી સલામત, બોર્ડર ઉપર સૈનિક જે છે એ મારી અને તમારી રક્ષા કરે છે. એટલા માટે જ હું અને તમે ઘરમાં સુરક્ષિત રહી શકીએ છીએ. તો એ સૈનિકોને સત નમન છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના. વાત કરીએ આપણા વિષયની. બેટા, આપણે ધોરણ 12માં વિષય છે વાણિજ્યક પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. કોરોના નામની મહામારીના સંદર્ભમાં આપણે ડિજિટલ માધ્યમથી આપણે 12મા ધોરણના એસપીના બીજા ભાગનું બીજું ચેપ્ટર જે શેર ફેરબદલી હતું એ આપણે સંપૂર્ણ પૂરું કરી ચૂક્યા છે. આજે આપણે ભાગ 2 નું ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરવાની છે. ભાગ 2 ચેપ્ટર નંબર 1, ધોરણ 12 વિષય એસપીસીસી, બરાબર. ભાગ નંબર 2, પ્રકરણ નંબર 1, નામ છે શેર બહાર પાડવા. શું નામ છે બેટા? શેર બહાર પાડવા. આ ચેપ્ટર જે છે બોર્ડમાં 10 માર્કનું પૂછાય છે. ગુજરાત સરકારની બોર્ડની જ્યારે એક્ઝામ લેવાશે વર્ષ 2021માં, ત્યારે આ ચેપ્ટરમાંથી 10 માર્કનું પૂછાય. એ 10 માર્કમાં બેટા 4 માર્કનો એક સવાલ હોય છે, એક સવાલ 3 માર્કનો હોય છે, 4 ને 3 7, 2 MCQ હોય અને એક વાક્યનો હોય. અથવા તો ઘણી વખત શું કરે છે કે એક 4 માર્કનો પૂછે, એક 2 માર્કનો પૂછે, 2 MCQ પૂછે અને 2 એક વાક્યના પૂછે. 4 ને 2 6 ને 2 8 ને 2 10. એ લોકો બ્લુપ્રિન્ટ આપે છે, પરંતુ મોટા ભાગના સંજોગોમાં બ્લુપ્રિન્ટ પ્રમાણે પેપર સેટ હોતો નથી. ટૂંકમાં ઇનશોર્ટ આપણે એવું જાણવાનું છે કે આ ચેપ્ટરમાંથી 20 માર્કનો પૂછાય કે 10 માર્કનો પૂછાય, તમે પૂરેપૂરા માર્ક્સ મેળવો એવો મારો પ્રયત્ન રહેશે. વાત કરીએ બેટા શેર બહાર પાડવા. તો અત્યારના વર્તમાનમાં સમયમાં ડિજિટલ માધ્યમના સમયમાં આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ શેર ફેરબદલીના સંદર્ભમાં પણ કે શેર જે છે અત્યારે ડિમોનેટાઇઝેશન થઈ ગયું છે. જ્યારે કોઈ પણ કંપની પોતાના શેર બહાર પાડે તો લોકોને ખબર તો પડવી જ પડે. લોકોને ખબર પડે તો જ લોકો શેર ખરીદશે, નહીંતર ખરીદશે કઈ રીતે? તો સૌથી પહેલા કંપનીએ શેર બહાર પાડવા માટે લોકોને જાણ કરવી પડે. તો લોકોને જાણ કરવા માટે કંપની શું કરે? તો કે લોકોને જાણ કરવા માટે કંપની કરશે વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે એનું શું નામ છે? તો કે વિજ્ઞાપન પત્ર. તો 11મા ધોરણના એસપીના બીજા ભાગમાં 6થું ચેપ્ટર હતું. 4થું ચેપ્ટર આવેદન પત્ર, 5મું નિયમન પત્ર, 6થું વિજ્ઞાપન પત્ર. તો આપણે સ્કૂલમાં ખૂબ જ વ્યવસ્થિત રીતે વિજ્ઞાપન પત્રની સંપૂર્ણ ચર્ચા કરી ચૂકેલા છીએ. લઘુત્તમ ભરણું કોને કહેવાય, વિજ્ઞાપન પત્ર કોને કહેવાય, વિજ્ઞાપન પત્રમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય, આ બધું આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. તો 12મા ધોરણના એસપીના બીજા ભાગના પહેલા પ્રકરણમાં શેર બહાર પાડવામાં, શેર જ્યારે બહાર પાડે છે કોઈ કંપની, શેર ઇસ્યુ કરે છે, તો સૌથી પહેલા જાહેર જનતાને જાણ કરવી પડે છે. તો જાહેર જનતાને શેના દ્વારા જાણ થાય બેટા? તો કે જાહેર જનતાને જાણ થાય છે વિજ્ઞાપન પત્ર દ્વારા. શેના દ્વારા જાણ થાય છે બેટા? તો કે વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને જાણ થાય છે. તો સૌથી પહેલા કંપની શું બહાર પાડે? તો કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે. શું બહાર પાડે? વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? તમને ખબર જ છે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ. કોને કોને? જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે શું કહેવાય? તો કે વિજ્ઞાપન પત્ર. જે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે છાપામાં અથવા નોટિસ આપે છે, તો એ વિજ્ઞાપન પત્રના માધ્યમથી જે લોકો શેર ખરીદવા માંગે છે એ લોકો શેર ખરીદવા માટે અરજી કરી શકે. એ ક્યારે અરજી કરી શકે? વિજ્ઞાપન પત્ર હોય ત્યારે.
તો સૌથી પહેલા કંપનીએ શું બહાર પાડ્યું? વિજ્ઞાપન પત્ર. જાહેર કંપની જે પત્ર દ્વારા જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે તે પત્રને શું કહેવાય? તો કે વિજ્ઞાપન પત્ર કહેવાય. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે શું કીધું? જ્યારે કોઈ પણ કંપની શેર બહાર પાડે છે ત્યારે 3 પ્રકારના કાયદાનું ફરજિયાતપણે એને પાલન કરવું જોઈએ. બોર્ડમાં પૂછાયેલો MCQ છે કે જાહેર ભરણા માટે કંપનીએ કયા કયા કાયદાનું પાલન કરવું જોઈએ? તો એક તો સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 નો કાયદો, કંપનીનો ધારો 2013, અને ત્રીજું સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992, સેબીનો કાયદો છે, SEBI, સેબી, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું ફૂલ ફોર્મ પણ પૂછાય છે. તો સૌથી પહેલા કંપની શું બહાર પાડે? તો કે વિજ્ઞાપન પત્ર. તો વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? તો કે જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. કોઈ પણ કંપની જ્યારે જાહેર ભરણું બહાર પાડે છે ત્યારે 3 કાયદાનું પાલન કરવું પડે. એક, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એક્ટ 1956 નો કાયદો, કંપની ધારો 2013 નો કાયદો અને સેબીનો કાયદો 1992. આ 3 કાયદાનું સંપૂર્ણપણે પાલન થવું જોઈએ જ્યારે કોઈ પણ કંપની શેર બહાર પાડે ત્યારે. ક્લિયર? આ પણ MCQ તમારે યાદ રાખવાનું છે બેટા. આગળ, જાહેર કંપની જ્યારે કોઈ પણ પ્રકારે શેર મૂડી બહાર પાડે છે, શેર દ્વારા કંપની પૈસા એકઠા કરે છે, તો કઈ કઈ રીતે શેર મૂડી ઊભી કરે? એક તો જાહેર ભરણા દ્વારા, બીજું હકના શેર બહાર પાડે, ત્રીજું બોનસ શેર બહાર પાડે, અને ચોથું ખાનગી ધોરણે પણ શેરની વહેંચણી કરે. સવાલ પૂછાય કે જાહેર કંપની કઈ કઈ રીતે શેર મૂડી ઊભી કરે? તો 4 રીતે. 1 જાહેર ભરણું, 2 હકનું ભરણું, 3 બોનસ શેર અને 4 ખાનગી ધોરણે. ક્લિયર? સૌથી પહેલા શું બહાર પડ્યું? તો કે વિજ્ઞાપન પત્ર. કેટલા કાયદાનું પાલન? તો કે 3, 1956, 2013 અને 1992. ત્યારબાદ કંપની કેટલી રીતે મૂડી ઊભી કરી શકે? 4 રીતે. 1 જાહેર ભરણા દ્વારા, 2 હકના ભરણા દ્વારા, 3 બોનસ શેર અને 4 ખાનગી ધોરણે શેરની વહેંચણી દ્વારા. આગળ, વેચાણ માટેની દરખાસ્ત, ઓફર ફોર સેલ. આ સવાલ 1 માર્કનો છે. વેચાણ માટેની દરખાસ્ત કોને કહેવાય? તો કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને, કયા ધારા અનુસાર? કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરધારક પોતાની પાસેના વધારાના શેર, માનો કે તમારી પાસે 150 શેર છે તો 100 શેર તમારે રાખવા છે, 50 શેર તમારે અન્ય વ્યક્તિને વેચી દેવા છે, તો શેરની ફેરબદલી કરવી પડે. એના માટે સંચાલક મંડળની પરવાનગી લેવી પડે. એને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય. શું કીધું? કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરધારક પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે. એને શું કહેવાય? વેચાણ માટેની દરખાસ્ત. વેચાણ માટેની દરખાસ્ત એટલે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરધારક પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે. એને શું કહેવાય? વેચાણ માટેની દરખાસ્ત. એને શું કહેવાય? વેચાણ માટેની દરખાસ્ત. ક્લિયર? ચાલો ફરીથી ધ્યાન આપો. વેચાણ માટેની દરખાસ્ત કોને કહેવાય? તો કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેરધારક પોતાની પાસેના વધારાના શેર જાહેર જનતાને આપી શકે છે, તેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. ચલો રિપીટ કરો ઝડપથી મારી સાથે. વેચાણ માટેની દરખાસ્ત કોને કહેવાય? તો કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને, કયા ધારા અનુસાર? તો કે કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને કોણ? તો કે શેરધારક. કોની પાસેના? તો કે પોતાની પાસેના. કેવા? તો કે વધારાના શેર. કોને? તો કે જાહેર જનતાને આપી શકે. તેને શું કહેવાય? વેચાણ માટેની દરખાસ્ત કહેવાય છે. ક્લિયર? આગળ વાત કરીએ. નીચેની રીતે કંપની શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે. એક તો નોટિસ બહાર પાડે, એક તો સર્ક્યુલર બહાર પાડે, ત્રીજું જાહેરાત બહાર પાડે અથવા અન્ય કોઈ દસ્તાવેજ જેમ કે વિજ્ઞાપન પત્ર. નીચેની રીતે કંપની શેર ખરીદવા વિજ્ઞાપન પત્ર બહાર પાડે, જાહેરાત બહાર પાડે, સર્ક્યુલર બહાર પાડે, નોટિસ બહાર પાડે. આગળ, જાહેર ભરણાની પ્રક્રિયાને પૂરી કરવા માટે કંપની નીચેના મધ્યસ્થીઓની મદદ લે છે. 2 માર્કનો સવાલ છે કે જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની કોની મદદ લે છે? 2 માર્કનો સવાલ. 1
લીડ મેનેજર, 2 રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, 3 ભરણાની બેંક, 4 બાંહેધરી દલાલો, 5 ડિપોઝિટરી કેટિક રેટિંગ એજન્સી અને 6 સ્ટોક એક્સચેન્જ અને 7 દલાલો. સવાલ છે જાહેર ભરણાની પ્રક્રિયા પૂરી કરવા માટે કંપની કોની મદદ લે છે? તો કે મધ્યસ્થીઓની મદદ લે છે. આ મધ્યસ્થીઓમાં કોણ કોણ છે? એક તો લીડ મેનેજર જે શેર બજાર સાથે સંકળાયેલો વ્યક્તિ છે, એક રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ છે, ત્રીજું ભરણાની બેંક છે જેમાં જ ડાયરેક્ટ પૈસા જમા કરાવવાના હોય, બાંહેધરી દલાલ તો આ 11મા ધોરણમાં શીખી ગયા છીએ. આગળ ડિપોઝિટરી કેટિક રેટિંગ એજન્સી, પછી સ્ટોક એક્સચેન્જ અને દલાલ. આ બધા જ મધ્યસ્થીઓની મદદથી કંપની જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરે છે. તમારે માત્ર ને માત્ર નામ યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? નામ. નીચેની રીતે કંપની શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે, નોટિસ દ્વારા, સર્ક્યુલર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ. મધ્યસ્થીઓમાં લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંહેધરી દલાલ, ડિપોઝિટરી કેટિક રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ અને દલાલ. ક્લિયર? આગળ જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સમગ્ર વિધિને કેટલા ભાગમાં? 2. એક શેર અરજીની વિધિ, બીજું શેર વહેંચણીની વિધિ. બંને 4-4 માર્કના સવાલ છે. અગાઉ ક્લાસમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે જ્યારે કોઈ પણ પ્રકારની વિધિ આવે તો વિધિ હંમેશા ક્રમશઃ જ લખવામાં આવે છે. તો સવાલ પૂછાય કે જાહેર ભરણાની સમગ્ર વિધિને કેટલા ભાગમાં વહેંચી શકાય? 2. એક શેર અરજીની વિધિ, બીજું શેર વહેંચણીની વિધિ. તો અત્યાર સુધી આપણે શું જોયું? તો કે વિજ્ઞાપન પત્ર જોયું, ત્યારબાદ 3 કાયદાનું પાલન કરવાનું છે, વેચાણ માટેની દરખાસ્ત જોઈ, વિવિધ મધ્યસ્થીઓના નામ પણ જોયા. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે જાહેર ભરણાની વિધિ. કેટલા પ્રકારની વિધિ? તો કે 2 પ્રકારની વિધિ. એક શેર અરજીની વિધિ, બીજું શેર વહેંચણીની વિધિ. તો સૌથી પહેલા આપણે શેર અરજીની વિધિની આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં આપણે કોની ચર્ચા કરીશું? શેર અરજીની વિધિ. આઈએમપી સવાલ છે, પૂછાયેલો છે બોર્ડમાં 2 વખત. શેર અરજીની વિધિ. ક્લિયર? શેર અરજીની વિધિના મુખ્ય 4 તબક્કા છે. 4 તબક્કા હંમેશા લાઈનમાં જ લખવાના હોય. જો 2 માર્કમાં પૂછે તો 4 તબક્કાના માત્ર ને માત્ર નામ લખવાના. 2 માર્કમાં પૂછે કે શેર અરજીની વિધિ જણાવો. કેટલા માર્કમાં પૂછે? 2 માર્કમાં તમને પૂછે કે શેર અરજીની વિધિ જણાવો તો 4 નામ લખવાના. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, ચોથું શેર વહેંચણી અને વહેંચણી પત્રક. ફરીથી ચાલો બોલો. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવશું, શેર અરજીઓને મેળવશું, એનું વર્ગીકરણ કરીશું, જેને મંજૂર થાય એને વહેંચણી કરીશું અને સાથે શું આપીશું? વહેંચણી પત્રક. ક્લિયર? ચાલો તો શેર અરજીની વિધિના કેટલા મુદ્દા છે? 4. એક શેર અરજીઓ બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. ક્લિયર? તો ચાલો સૌથી પહેલા કયો મુદ્દો છે? બેંકમાં ખાતું ખોલાવવું. બહુ ધ્યાનથી સાંભળજો વિધિ. જ્યારે કોઈ પણ કંપની શેર બહાર પાડે છે એટલે સૌથી પહેલા તો કંપનીએ રાષ્ટ્રીયકૃત બેંક એટલે કે શેડ્યુલ બેંક, પુસ્તકમાં શેડ્યુલ બેંક શબ્દ હોય તો રાષ્ટ્રીયકૃત બેંક અથવા તો શેડ્યુલ બેંક બંને એક જ છે. એમાં ખાતું ખોલાવવું પડે. શા માટે? તો કે કંપની એમાં ખાતું એટલા માટે ખોલાવે છે કે શેર અરજીના જેટલા કાંઈ પણ પૈસા આવશે એ આ ખાતામાં જમા થશે અને જ્યારે પ્રક્રિયા વિધિ પૂર્ણ થાય એટલે આ ખાતામાંથી પૈસા જે છે એ કંપનીના ખાતામાં જમા થશે. તો સૌથી પહેલા બેંકમાં શું ખોલાવવું? ખાતું. તો ખાતું ખોલાવવા માટે તો સૌથી પહેલા શું નક્કી કરવી પડે? તો કે બેંક નક્કી કરવી પડે કે કઈ બેંકમાં ખાતું ખોલાવશું. તો કઈ બેંક હોય? તો કે શેડ્યુલ બેંક. શેડ્યુલ બેંક એટલે રાષ્ટ્રીયકૃત બેંક અને રાષ્ટ્રીયકૃત બેંક એટલે સરકાર માન્ય બેંક. ક્લિયર? તો કંપની દ્વારા ભરણાની બેંક નક્કી કરવામાં આવે છે. કંપની કઈ બેંકમાં? તો કે શેડ્યુલ બેંકમાં. કયું? તો કે ચાલુ ખાતું ખોલાવે છે. એ ખાતું કયું ખાતું કહેવાય? તો કે એસ્ક્રો બેંક ખાતું. એસ્ક્રો બેંક ખાતું ખોલાવવામાં આવે છે. ફરીથી સૌથી પહેલા બેંકમાં શું ખોલાવવાનું? તો કે ખાતું. કંપની દ્વારા ભરણાની બેંક નક્કી થાય, શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવે. કયું ખાતું? તો કે એસ્ક્રો બેંક ખાતું. 1 માર્કનો સવાલ છે.
કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહાર કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે એને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. કયું ખાતું કહેવાય? એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. ફરીથી, ભરણાની બેંક નક્કી કરી ચાલુ ખાતું ખોલાવવું. કયું ખાતું? તો કે એસ્ક્રો બેંક ખાતું. શેર મૂડીના વ્યવહાર કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે એને એસ્ક્રો બેંક ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભા બોલાવવાની. કઈ સભા બોલાવવાની? સંચાલક મંડળની સામાન્ય સભા બોલાવવાની. એ સભામાં ખાતું ખોલાવવા અંગેનો ઠરાવ પસાર કરવાનો. એ ઠરાવની એક નકલ અને કંપનીના અન્ય દસ્તાવેજો બેંકમાં સેક્રેટરી રજૂ કરે અને ખાતું ખોલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજ રજૂ કરી ખાતું ખોલાવવામાં આવે છે અને એ ખાતામાં શેર મંજૂરીની રકમ જમા કરવામાં આવશે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ બધા જ પૈસા કંપનીના ખાતામાં ફેરબદલ કરવામાં આવશે અને જેવી જ શેર મંજૂરીની આખી વિધિ પૂરી થઈ જાય એટલે આ જે નવું ખાતું ખોલાવેલું છે એ ખાતું શું થઈ જાય? તો કે બંધ થઈ જાય. આ ખાતું શું થઈ જાય? બંધ થઈ જાય. ક્લિયર? રિપીટ કરી નાખીએ. શેર અરજીની વિધિ. પહેલો મુદ્દો, બેંકમાં ખાતું ખોલાવવું. બેંક નક્કી કરે ચાલુ ખાતું ખોલાવવાનું. ખાસ વ્યવહાર કરવા માટે ખાતું ખોલવામાં આવે એસ્ક્રો બેંક ખાતું કહેવાય. ખાતું ખોલાવવા માટે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવાનો. એ ઠરાવની એક નકલ અને અન્ય દસ્તાવેજની નકલ રજૂ કરી બેંકમાં ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતામાં શેર મંજૂરીના નાણાં જમા કરવામાં આવે છે. જેવી વિધિ પૂરી થઈ જાય એટલે બધા નાણાં કંપનીના ખાતામાં ટ્રાન્સફર થાય અને આ ખાતું શું કરી દેવાનું? તો કે બંધ કરી દેવામાં આવે છે. ક્લિયર? હવે સાંભળો, ડિજિટલ શેર થઈ ગયા છે, ડીમેટ શેર થઈ ગયા છે. એટલે વર્ષ 2016 સેબીના માર્ગદર્શન મુજબ વર્ષ 2016 શેરની જે અરજી છે એ આસબા પદ્ધતિ મુજબ જ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ મુજબ? આસબા. આસબા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ. એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક અમાઉન્ટ બીજા ચેપ્ટરમાં મેં તમને એક વખત ભણાવેલું છે, અહીંયા રિવિઝન કરું. માનો કે કોઈ એક એ નામનો વ્યક્તિ છે, એને કંપનીના શેર લેવા છે, એટલે એની પાસે પહેલાં તો એક બેંક ખાતું હોવું જોઈએ અને બીજું એની પાસે હોવું જોઈએ ડીમેટ ખાતું. એક બેંક ખાતું અને બીજું કયું ખાતું? તો કે ડીમેટ ખાતું. ડીમેટ ખાતું જે છે એ બેંક ખાતા સાથે જોડાયેલું હોય. ક્લિયર? હવે કોઈ વ્યક્તિને શેર, એ નામના વ્યક્તિને શેર ખરીદવા છે. માનો કે એને 10 શેર ખરીદવા માટે અરજી કરી. કેટલા શેર ખરીદવા માટે? 10 શેર. એક શેરની કિંમત ₹1000 હોય તો એને કેટલા હજાર રૂપિયા? 10,000 રૂપિયા જે છે એ એના બેંક ખાતામાં જે છે એ બ્લોક થઈ જાય. એટલે એ વ્યક્તિ એ પૈસા ઉપાડી શકે નહીં. 10,000 રૂપિયા શું થઈ ગયા? બેંક ખાતામાં બ્લોક થઈ ગયા. હવે એના શેર મંજૂર થાય. માનો કે એના શેર 10 શેર માટે અરજી કરી, એના 8 શેર મંજૂર થયા તો એ 8 શેર ક્યાં જમા થાય? ડીમેટ ખાતામાં. અને 8 શેરની રકમ કેટલા હજાર? તો કે 8,000 રૂપિયા. એ ક્યાંથી ઉધાર થઈ જાય? તો એના બેંક ખાતામાંથી ઉપાડી લેવાના અને ડીમેટ ખાતામાં 8 શેર જમા કરી દેવાના. એના ખાતામાં શું થઈ જાય? નાણાં બ્લોક થઈ જાય. એટલે રોકડા પૈસા અગાઉ 10,000 આપી દીધા હોય અને 8 શેર જમા થયા હોય તો 2,000 પરત લેવા પડે. તો આવો કાંઈ પ્રશ્ન જ ઊભો ન થાય. આસબા પદ્ધતિ મુજબ અરજદારે જેટલા શેર માટે અરજી કરી હોય આટલા નાણાં અરજદારના બેંક ખાતામાં શું થઈ જાય? બ્લોક થઈ જાય છે. આવું આપણે ક્લાસમાં પણ ચર્ચા કરી ચૂક્યા છીએ. આ પદ્ધતિ મુજબ શેર અરજીની રકમ અરજદારના બેંક ખાતામાં બ્લોક કરી દેવામાં આવે છે અને વિધિ પૂરી થયા બાદ જેટલા શેર મંજૂર થાય તેની રકમ કંપનીના બેંક ખાતામાં ફેરબદલ કરવામાં આવે છે અને વ્યક્તિના ડીમેટ ખાતામાં જે છે એ શેર જમા કરવામાં આવે છે. ક્લિયર? પહેલો મુદ્દો, બેંકમાં ખાતું ખોલાવવું. ક્લિયર? બીજો મુદ્દો, શેર અરજીઓ મેળવવી. શેર અરજીઓ મેળવવી. ચાલો, બેંકમાં ખાતું ખોલાવવાની સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે જેટલા લોકો શેર ખરીદવા માંગે છે એ લોકોએ અરજી કરવી પડે. કઈ રીતે? જોઈએ. કંપની ભરણાની તારીખ અંગે વર્તમાન પત્રમાં જાહેરાત આપે છે. એટલે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું કે 3 થી 5 દિવસની મુદત આપી કે જે લોકોએ શેર અરજી કરવી હોય એ લોકોએ આટલાથી આટલી તારીખ 3 થી 5 દિવસ સુધીમાં, કાં તો 3 દિવસ હોય કાં તો 5 દિવસ હોય, એમાં અરજી કરવાની રહેશે. તો અરજી કરવા માટે અરજી પત્રક જોઈએ. એ ક્યાંથી મળે?
આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા અરજદાર નીચેના દલાલો પાસેથી તેની નીચે શેર અરજી કરે છે અને અરજી પત્રક મેળવી તેમાં સંપૂર્ણ વિગત ભરી સહી કરે છે. કયા કયા દલાલ? શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, આસબા માટે મંજૂર કરેલી બેંક અથવા તો ડાયરેક્ટ કંપનીની ઓફિસ. શું કીધું? કાં તો શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ, આસબા માટે મંજૂર કરેલ બેંક અથવા કંપની. કાં તો આ 5 વ્યક્તિ વચ્ચેના દલાલો પાસેથી અરજી પત્રક મેળવી સંપૂર્ણ વિગત ભરી દલાલને પાછું આપશે, અથવા તો વ્યક્તિ ડાયરેક્ટ કંપનીના ઓફિસે જઈને અરજી પત્રક મેળવી અને એ જ ડાયરેક્ટ કંપનીના ઓફિસે પણ જમા કરાવી શકે છે. દલાલ અરજી પત્રક ભરણા માટે મંજૂર થઈ. દલાલ જે છે એ અરજી પત્રક ભરણા માટે આસબા માટે મંજૂર થયેલી બેંકમાં જમા કરાવે છે. અરજદારના બેંક ખાતામાં નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતામાં નમૂના મુજબની સહીના આધારે જ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. દલાલ પાસે તમે ફોર્મ લાવ્યા, સમગ્ર ફોર્મ ભરી દલાલને તમે પાછું આપ્યું. દલાલ એ ફોર્મ બેંકમાં જમા કરાવશે. બેંકવાળા તપાસ કરશે કે તમારા એકાઉન્ટમાં અને તમારા ડીમેટ ખાતામાં જે સહી છે એવી જ સહી તમે આ અરજી પત્રકમાં કરેલી છે કે નહીં. બેંક અરજીના આધારે અરજદારના ખાતામાં અરજીની રકમ શું કરી દે? બ્લોક કરી દે. કે તમે 10 શેર ખરીદવા માટે અરજી કરી તો તમારા 10,000 રૂપિયા બ્લોક થઈ ગયા, અને તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે અને અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. ક્લિયર? સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવ્યું. ખાતું ખોલાવ્યા પછી શેર અરજી કરવી પડે તો કંપની જાહેરાત આપે. 3 થી 5 દિવસનો તમને સમય આપશે. એ સમય દરમિયાન તમે કાં તો દલાલ પાસેથી, કાં તો શેર દલાલ પાસેથી, કાં તો પેટા દલાલ પાસેથી, કાં તો બેંક પાસેથી, કાં તો શેર બજારમાંથી, કાં તો ડાયરેક્ટ કંપનીની ઓફિસેથી તમે ફોર્મ મેળવી શકો. અને એમાં ફોર્મ ભરી જ્યાંથી તમે લાવ્યો હોય એની પાસે તમે જમા કરાવો. ડાયરેક્ટ કંપનીની ઓફિસે લેવા હોય કંપનીની ઓફિસે જમા કરાવવાનું, અને એના આધારે જો દલાલને આપ્યું હોય તો દલાલ એ પાછું બેંકમાં જમા કરાવશે. બેંક તમારી સહી સાથે સરખામણી કરશે. કોઈ પ્રોબ્લેમ ન હોય તો તમારી પ્રક્રિયા આગળ વધશે. આગળ વધીને તમારા ખાતામાં જેટલા શેર માટે તમે અરજી કરી એટલા પૈસા તમારા બ્લોક થઈ જશે. એ પૈસા બ્લોક કર્યા પછી એની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરવામાં આવશે અને શેરની અરજી જે છે એ લીડ મેનેજરને સોંપવામાં આવશે. ચાલો, અરજીઓ આવી ગઈ. માનો કે કંપનીએ 100 શેર બહાર પાડ્યા હતા. કેટલા શેર બહાર પાડ્યા હતા? 100 શેર બહાર પાડ્યા હતા. હવે એ અરજીઓનું શું કરવું પડે? વર્ગીકરણ. કોઈ વ્યક્તિ એકારે 10 શેર માંગ્યા, કોઈએ 1 શેર માંગ્યા, કોઈએ 2 શેર માંગ્યા, કોઈએ 3 શેર માંગ્યા. તો આવેલી અરજીની વર્ગીકરણ કરવું પડે અને અધૂરી વિગતવાળી અરજી જે છે એ નામંજૂર કરવામાં આવે છે. આવેલ અરજીના આધારે પત્રક તૈયાર કરવામાં આવશે. અધૂરી વિગતવાળી અરજી નામંજૂર કરવામાં આવશે અને ત્યારબાદ વહેંચણી પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારના આધારે નીચે મુજબ વર્ગીકરણ કરવામાં આવે છે. આ વર્ગીકરણ 4 રીતે થાય. એ પણ 2 માર્કનો સવાલ છે. શેર અરજીનું વર્ગીકરણ કઈ રીતે થાય? સવાલ શું પૂછાય કે શેર અરજીનું વર્ગીકરણ કઈ રીતે થાય? 1. છૂટક રોકાણકારો. બીજું, બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો, એટલે કે જે સંસ્થા નથી, વ્યક્તિગત છે પણ ઊંચું રોકાણ કરે છે. આગળ સંસ્થાકીય રોકાણકારો. અને 4. કંપનીના કર્મચારીઓ પૈકી જે અરજદારો હોય તે. તો શેર અરજીનું વર્ગીકરણ કેટલી રીતે? તો કે 4 રીતે. 1. છૂટક રોકાણકારો. બીજું, બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો. 3. સંસ્થાકીય રોકાણકારો. 4. કંપનીના કર્મચારી પૈકી જે અરજદાર હોય તે. ક્લિયર? આવી રીતે રોકાણકારની વર્ગીકરણ થાય. અને સેબીના નિયમ મુજબ કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર. માનો કે કંપની 100 શેર બહાર પાડે તો એના કેટલા ટકા? 10%. એટલે કેટલા શેર? તો કે 10 શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવા જરૂરી છે. આ MCQ નો પ્રશ્ન છે કે કુલ બહાર પાડેલા કેટલા ટકા શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવાના? તો કે 10% શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે. ક્લિયર? ચાલો, ચોથો મુદ્દો, શેર વહેંચણી પત્રક. ચાલો, પહેલું, 1. બેંકમાં ખાતું ખોલાવ્યું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ કરવું, અને વર્ગીકરણ થઈ ગયું. હવે શેર વહેંચણી કરશું અને વહેંચણી પત્રક કરશું. માનો કે કંપનીએ 100 શેર બહાર પાડ્યા. હવે માનો કે કાં તો 100 શેરની અરજી આવશે, કાં તો 120 શેરની અરજી આવશે, કાં તો 80 શેરની અરજી આવશે. કંપનીએ શેર કેટલા બહાર પાડ્યા? 100.
જો 100 શેરની અરજી આવે તો જેણે જેટલા માંગ્યા છે એટલા આપી દેવાના. 80 શેરની અરજી આવે તો લઘુત્તમ ભરનું જ નથી ભરાતું, તો શેરની વહેંચણી જ ન થઈ શકે. પણ 12 પાડા કરતાં વધુ શેરની અરજી આવે તો શેર વહેંચણીની નીતિ નક્કી કરવી પડે કે કોને કેટલા શેર આપવા, કાં તો બધાને પ્રમાણસર સરખા આપવા, કાં તો વહેલા તે પહેલાંના ધોરણે આપવા, કાં તો ડ્રો કરવો. આવી બધી નીતિ સંચાલક મંડળ દ્વારા નક્કી કરવામાં આવે છે. આપેલ અરજી અને કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે કે આવેલ અરજી અને 100 શેર મંજૂર કરવાના અને આવેલ અરજી કેટલી, તો કે 120, તો 20 શેરની અરજી વધારે આવી. જો આવેલ અરજીની સંખ્યા વધુ હોય તો પ્રમાણસર શેરની ફાળવણી કરવામાં આવે છે. MCQ નો સવાલ. આવેલ અરજીની સંખ્યા વધુ હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ક્લિયર? આગળ, ભરણાના લીડ મેનેજર, કંપનીના સેક્રેટરી અને શેરની નોંધણી કરવા માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકાર કરવા માટે અરજી કરેલ માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. એક તો લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેર બજારમાં માન્ય શેર બજારના અધિકૃત વ્યક્તિ. શું કીધું? એક લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેર બજારના અધિકૃત વ્યક્તિએ બધા ભેગા મળી શેર ફાળવણીને આખરી સ્વરૂપ આપે છે. જે અરજદારને શેર ફાળવેલા હોય તેમના નામ, એનું ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેટનું આઈડી વગેરે માહિતી સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે છે જેને શેર વેચણી પત્રક કહે છે. સવાલ પૂછાય, શેર વેચણી પત્રકમાં શું હોય? તો કે અરજદારનું નામ, એનું સરનામું, ડીમેટ ખાતા નંબર, કેટલા શેર માટે અરજી કરી, કેટલા શેર મંજૂર થયા, ડિપોઝિટરી પાર્ટિસિપેટનો આઈડી વગેરે માહિતી સાથેનું એક પત્રક તૈયાર કરવામાં આવે જેને શેર વેચણી પત્રક કહે છે. અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી પાર્ટિસિપેટને કરવામાં આવે છે અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા થઈ જાય અને તેના બેંક ખાતામાંથી શેરની રકમ શું થઈ જાય? તો કે ઉધાર થઈ જાય. આ પ્રોસેસ તો આપણે ભણી ચૂક્યા છીએ. ક્લિયર? શેર બજાર દ્વારા રોકાણકારને તેને ફાળવેલ શેરની સંખ્યાની જાણ, બરોબર, SMS દ્વારા અથવા તો ઈમેલ દ્વારા કરવામાં આવે છે. સવાલ પૂછાય કે શેર બજાર દ્વારા રોકાણકારને તેને ફાળવેલ શેરની સંખ્યાની જાણ કેવી રીતે કરી શકાય? તો કે SMS દ્વારા કરી શકાય અથવા ઈમેલ દ્વારા પણ કરવામાં આવે છે. અને કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર અને સેબીને પણ કરવામાં આવે છે. ક્લિયર? આખી વિધિ પૂરી. ચાલો, શેર અરજીની વિધિ. કેટલા મુદ્દા? તો કે 4 મુદ્દા. સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીઓનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. ચાલો, હું આખી વિધિ તમને સમજાવું છું. બેંકમાં ખાતું ખોલાવવું. સૌથી પહેલા કંપની ભરણાની બેંક નક્કી કરશે, શેડ્યુલ બેંક હશે એ બેંકમાં ખાતું ખોલાવશે. એસ્ક્રો બેંક ખાતું, શેર મૂડીના વ્યવહારો કરવા માટે જે ખાસ ખાતું ખોલાવવામાં આવે એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. આ ખાતું ખોલાવવા અંગે સંચાલક મંડળની સભામાં ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઠરાવની નકલ અને અન્ય દસ્તાવેજ કંપનીના સેક્રેટરી બેંકમાં રજૂ કરી ખાતું ખોલાવવામાં આવશે. શેર મંજૂરીના જે કંઈ પણ નાણાં હોય આ ખાતામાં જમા કરવામાં આવશે. આ શેર મંજૂરીની વિધિ પૂરી થાય એટલે આ ખાતામાં જે નાણાં જમા થયા છે એ કંપનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને આ ખાતું બંધ કરી દેવામાં આવશે. સેબીના નવા નિયમ મુજબ વર્ષ 2016ની 1 જાન્યુઆરીથી શેર અરજીની સમગ્ર પ્રક્રિયા આસબા પદ્ધતિ મુજબ કરવામાં આવશે. આસબા પદ્ધતિ મુજબ પ્રક્રિયા કરવામાં આવશે એટલે કે શેર અરજદાર જે કાંઈ પણ શેર ખરીદવા માટે અરજી કરે એટલા નાણાં શેર અરજદારના બેંક ખાતામાં બ્લોક કરી દેવામાં આવે છે અને જ્યારે એના શેર મંજૂર થાય એટલે એ નાણાં એના ખાતામાંથી ડાયરેક્ટ કંપનીના ખાતામાં જમા કરવામાં આવે છે. બેંક ખાતું ખુલી ગયું. આગળ વાત કરીએ શેર અરજીઓ મેળવવી. જે કાંઈ પણ વ્યક્તિ શેર અરજીઓ મેળવવા માંગે છે એ લોકોને કંપની એક જાહેરાત આપે છે, 3 થી 5 દિવસની મુદત આપે છે. કાં તો શેર દલાલ પાસેથી, કાં તો પેટા દલાલ પાસેથી, કાં તો સ્ટોક એક્સચેન્જ પાસેથી, કાં તો બાહેધરી દલાલ પાસેથી, કાં તો કંપનીની ઓફિસેથી અરજીપત્રક મેળવી સંપૂર્ણ વિગત ભરી જ્યાંથી અરજીપત્રક લાવ્યો હોય ત્યાં પાછું જમા કરવામાં આવે છે. કંપનીની ઓફિસેથી લાવ્યો હોય તો ઓફિસે જમા કરાવી દેવાનું, દલાલ પાસેથી લાવ્યો હોય તો દલાલ પાસે જમા કરાવી દેવાનું. દલાલ પોતાની પાસે આવેલા દરેક અરજીપત્રક ભરણાની બેંકમાં જમા કરાવે છે. બેંક અરજીપત્રકની ચકાસણી કરે છે. અરજદારની સહી બેંક ખાતામાં છે એવી જ સહી છે કે નહીં એવી ચકાસણી કરે છે અને કંપની પછી ઈ લીડ મેનેજરને અરજીઓ સોંપી દે છે. અરજીઓ આવી ગઈ. ત્રીજો મુદ્દો, આવેલ અરજીનું વર્ગીકરણ કરવાનું છે. અધૂરી વિગતવાળી અરજી જે છે એ નામંજૂર કરવાનું છે. વર્ગીકરણ 4 રીતે થાય છે. 1, છૂટક રોકાણકારો. બીજું, બિનસંસ્થાકીય રોકાણકારો. ત્રીજું, બિનસંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો. 3, સંસ્થાકીય રોકાણકારો. અને 4, કંપનીના
કર્મચારીઓ પૈકીના જે અરજદારો છે તે સેબીના નિયમ મુજબ કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% રકમ છૂટક રોકાણકારો માટે અનામત રાખવામાં આવે છે. ચાલો, શેર અરજીઓનું વર્ગીકરણ થઈ ગયું. હવે આપણે બહાર પાડી શેર વહેંચણી અને વહેંચણી પત્રક. આવેલી અરજી અને બહાર પાડેલ શેરની સરખામણી કરવામાં આવે છે. વધુ પ્રમાણમાં અરજી આવેલી હોય તો પ્રમાણસર શેરની ફાળવણી કરવામાં આવે છે. લીડ મેનેજર, કંપનીના સેક્રેટરી અને શેર બજારના અધિકૃત કરેલા વ્યક્તિ આ ત્રણે ભેગા મળી શેરની વહેંચણી નીતિ નક્કી કરી અને શેર વહેંચણી કરે છે. શેર વહેંચણી પત્રકમાં અરજદારનું નામ, એનું સરનામું, ડીમેટ ખાતા નંબર, કરેલ અરજીની સંખ્યા, ફાળવેલ શેરની સંખ્યા, કુલ રકમ, ડિપોઝિટરી પાર્ટિસિપેટનો આઈડી વગેરે વિગત સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે એને શેર વહેંચણી પત્રક કહેવામાં આવે છે. અને તેની જાણ ડિપોઝિટરી પાર્ટિસિપેટને પણ કરવામાં આવે છે. શેર બજાર કંપની રજિસ્ટ્રારને પણ જાણ કરવામાં આવે છે. શેર બજાર દ્વારા રોકાણકારને કેટલા શેરની ફાળવણી કરવામાં આવી તેની જાણ SMS કે ઈમેલ દ્વારા કરવામાં આવે છે. અને આવી રીતે શેર વહેંચણીની સમગ્ર વિધિ પૂરી થયા પછી અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા થાય અને અરજદારના બેંક એકાઉન્ટમાંથી એ શેરની રકમ ઉધાર થઈને કંપનીના ખાતામાં જમા થાય છે. અને આવી રીતે શેર અરજીની સંપૂર્ણ વિધિ પૂરી થાય છે. તો ક્લિયર બેટા, આજના આ લેક્ચરમાં આપણે એક ટોપિક ભણ્યા, શેર અરજીની વિધિ. સૌથી પહેલા કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડશે. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવા માટે આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર. શેર ભરણાની પ્રક્રિયા માટે કંપનીએ 3 કાયદાનું પાલન કરવાનું: 1956, 2013 અને 1992. પછી વેચાણ માટેની દરખાસ્ત હતી. સંચાલક મંડળની મંજૂરીથી કંપનીના શેરધારક પોતાની પાસે વધારાના શેર જાહેર જનતાને વેચી શકે ને વેચાણ માટેની દરખાસ્ત કહેવાય. કંપની નોટિસ આપી શકે, વિજ્ઞાપન પત્ર બહાર પાડવા માટે જાહેરાત આપી શકે, સર્ક્યુલર બહાર પાડી શકે છે. કંપની જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે વિવિધ મધ્યસ્થીઓની મદદ લેતી હતી, જેમાં લીડ મેનેજર, બરોબર, પછી દલાલ, બાંહેધરી દલાલ, સ્ટોક એક્સચેન્જ, આવા લોકોની મદદથી ભરણાની વિધિ પૂરી કરતા હતા. અને સમગ્ર ભરણાની પ્રક્રિયાને 2 ભાગમાં વહેંચ્યું. એક શેર અરજીની વિધિ, બીજું શેર વહેંચણી વિધિ. તો શેર અરજીની વિધિ જે છે એમાં કેટલા મુદ્દા હતા? તો કે 4 મુદ્દા હતા. 1, બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, શેર અરજીનું વર્ગીકરણ અને શેર વહેંચણી પત્રક. તો સૌથી પહેલા બેંકમાં ખાતું ખોલાવ્યું, પછી શેર અરજીઓ મેળવી, બરોબર, એ શેર અરજીઓનું વર્ગીકરણ કર્યું 4 રીતે: છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો, કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો હોય તે. ક્લિયર. અને પછી શેર વહેંચણી પત્રક તૈયાર કરી અને એને શેર જેને ફાળવ્યા એને જાણ SMS કે ઈમેલ દ્વારા કરવામાં આવી. કંપની રજિસ્ટ્રાર અને સેબીને પણ જાણ કરવામાં આવી છે. તો ક્લિયર બેટા, આજના આ લેક્ચરમાં ધોરણ 12 વિષય SPCC ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવા એનો પહેલો ટોપિક શેર અરજીની વિધિ, જેના કેટલા મુદ્દા હતા? 4 મુદ્દા હતા. બેંકમાં ખાતું ખોલાવવું, શેર અરજીઓ મેળવવી, એનું વર્ગીકરણ, શેર વહેંચણી અને વહેંચણી પત્રક. તો આજના લેક્ચરમાં આપણે શેર અરજીની વિધિ પૂરી કરીએ છીએ. તો હોમવર્કમાં લખી લો બેટા, વિજ્ઞાપન પત્રનો અર્થ, વેચાણ માટેની દરખાસ્તનો અર્થ, શેર અરજીના વિધિના મુદ્દા જે 4 છે એ 3 વખત અને ડિટેલમાં 1 વખત તમારે હોમવર્કમાં લખવાનું રહેશે ટેક્સ્ટબુકમાંથી. બધા જ વિદ્યાર્થીઓ પાસે ટેક્સ્ટબુક અવેલેબલ છે જ. તો ક્લિયર બેટા, હવે પછીના લેક્ચરમાં આપણે બીજી વિધિ શેર વહેંચણીની વિધિ ભણીશું. હવે પછીના લેક્ચરમાં આપણે શું ભણીશું? શેર વહેંચણીની વિધિ. તો ક્લિયર બેટા, ફરી પાછું યાદ રાખો, કોરોના નામની મહામારી છે, ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો, તમે સુરક્ષિત રહ્યો, તમારા પરિવારને પણ સુરક્ષિત રાખો. હા, યાદ રાખજો, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલું જે યુદ્ધ, અત્યારે જે ઘર્ષણ ચાલી રહ્યું છે, એમાં જે શહીદો, જે સૈનિકો શહીદ થયા છે એને શત નમન છે, શત વંદન છે. તમે ઘરે રહીને દેશની સેવા કરો, એ લોકો બોર્ડર જઈને દેશની સેવા કરે છે. અને ઘરે રહ્યો, સુરક્ષિત રહ્યો, સ્વસ્થ રહ્યો, પણ ભૂલતા નહીં સ્કૂલે આવવાનું છે. આ બધો જ માહોલ શાંત પડી જશે. સ્કૂલે આવીને આપણે ભણીશું પણ અને માર્ચ 2021ની બોર્ડની પરીક્ષા પાસ પણ કરીશું. એના માટે બેસ્ટ ઓફ લક એન્ડ જય હિન્દ, જય ભારત.